જગતમાં કોઈ વસ્તુ શાશ્વત ન હોવાના લીધે દુનિયાનું કોઈ પણ સુખ, આધ્યાત્મિક મુક્તિ, કૈવલ્ય સિવાયનું કોઈ પણ સુખ, બરોબર છે, એ ક્યારેય શાશ્વત હોતું નથી. અને લોકોને ઘણીવાર એવું લાગે કે સતયુગમાં તો લોકો સુખી હતા. નહીં, સતયુગના વખતે પણ ઋષિ મુનિઓ લખ્યું છે ચોરી ન કરવી. મતલબ ચોરી ત્યારે થતી હતી ને, બરોબર. મતલબ એક વાતનો સ્વીકાર કરવો જોઈએ કે જગતમાં દુઃખ છે, હતું અને રહેવાનું. બીજું, જગત આવું હતું છે અને રહેવાનું. અને બધા ખરાબ થઈ જાય તો દુનિયા ના ચાલે. એટલે દુનિયા છે ને શુભ અને અશુભનું મિશ્રણ છે. અને આ મિશ્રણ વગર ચાલતું નથી. એટલે દુઃખ હોય છે, બરોબર છે. કોઈ દુઃખ એવું નથી માનતો પરમેનન્ટ હોય, પણ કોઈ સુખ પણ પરમેનન્ટ નથી. આનો સહજ ભાવે ચાહે સંસારી હોય કે સાધુ હોય એને સ્વીકાર કરો. સાધુઓમાં પણ બે ભાગ છે. એક અવસ્થાના સાધુ છે ને એક વ્યવસ્થાના સાધુ છે. અવસ્થા એટલે જે તપસ્યા ને બધું કરે છે, બરોબર છે ને. વ્યવસ્થાના સાધુ છે જે પરંપરાને એને ચલાવવાનું કાર્ય કરે છે. તો જે વ્યવસ્થાના સાધુ હોય એનામાં ચિંતા 100% હોય. નમસ્કાર, હું છું જોગલ નાથા, મારી સાથે સાગર જોશી. અમે બંને મિત્રો આજે આવી ગયા છે એક અલગ જ કોન્સેપ્ટ. આમ તો અમે તમને ખાસ કરીને ગ્રામ્ય જીવનના ખેડૂતોને મળાવતા હોય, પણ આજે એક સાધુ મહાત્માને મળાવશું. અને એમની વાત, એમની ફિલોસોફી અને એમની જે કંઈ જર્ની છે એ મને એમ છે કે આજના સમય પ્રમાણે છે અને સમાજ જીવનને કંઈક ઉપયોગી થાય છે. તો તમે જો અમારો વિડીયો આજ બ્રોડકાસ્ટ સાંભળતા હોય, જોતા હોય, થોડોક ટાઈમ લઈ ખાસ દિલચસ્પી જોજો. સમાજ જીવનમાં ઘણી બધી વિટમણા છે. માણસ આ તે બહુ પૈસાદાર બન્યો છે પણ અંદરથી ઘણી વખત દુઃખી છે. સરસ, ખરેખર સંસારમાં આટલું બધું દુઃખ સુખ શું છે, હું એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરી. અને એમણે જીવ જગત મને એમ છે ઘણું બધું આરપાર જોયું હોય એવું લાગે છે. નમો નારાયણ. નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી. બાપુ, હું એમ એક સંસારી તરીકે જ્યારે સાધુ મહાત્માને મળું તો મને આમ દિલને અહેસાસ થાય કે હાશ, કંઈક આપણે આમ અહેસાસ એવો થાય કે મુક્ત થયા છે. પછી સમાજ જીવનના બંધનોમાંથી સંસારીઓ તમારી પણ કેવા દુઃખ લઈને આવતા હોય. તમને તો મને એમ છે કે આખા દેશમાં ફરો છો, આજની જનરેશનની પ્રજા ઓળખે છે, મોટી ઉંમરના ઓળખે છે, બધા ઓળખે છે. કેવા લોકો આવે છે? હવે અત્યાર સુધીમાં મેં જે ઇન્ટરવ્યુ કર્યા આપના જેવા જ્ઞાની લોકો જોડે, તો સૌથી વધારે તો મારા જોડે આધ્યાત્મિક પ્રશ્નો લઈને આવે છે. પણ રહી વાત દુઃખના પ્રકારની, તો કેટલાક વ્યવહારિક દુઃખ છે, બરોબર, કેટલાક માનસિક દુઃખ પણ છે, કેટલાક શારીરિક દુઃખ વાળા છે. માનતા વાળા લોકો આવે છે, બાપુ તમે એમ જરીક આશીર્વાદ દઈ દો ને મારે ઓલા કેન્સલ મટી જાય, બરોબર છે. એવા દુઃખ વાળા બી છે. કરોડપતિ લોકોને ઊંઘ નથી આવતી, શાંતિ માટે બાપુ તમારા જોડે કઈ છે એવાય દુઃખ વાળા છે. અને કેટલાક આધ્યાત્મિક દુઃખ વાળા પણ છે. તમને નવો શબ્દ છે, આધ્યાત્મિક દુઃખ. એટલે કે અમે આટલું બધું પ્રયત્ન કરી, અમારી કુંડલીની જાગૃત નથી થતી, અમને ભગવાનનો સાક્ષાત્કાર નથી થતો, આવા પણ દુઃખ છે. પણ આમ અમારા માણસ, અમે સંસારીઓને આ દુઃખ છે એ અમને અમારા પોતાને લીધે છે કે અમે કંઈક ખૂટે છે? તમને શું લાગે? જો આધ્યાત્મિકતાની દ્રષ્ટિમાં વાત કરીએ અને જે કાંઈ આપણા ઉપનિષદો છે અને આપણા ગ્રંથો છે એના આધાર ઉપર આપણે જોઈએ ને, તો એક વાત આપણે 100% સ્વીકારવી જોઈએ કે જગત છે ને, જગતનું નામ, બીજું નામ દુઃખ છે. કેમ કે મને તમે કહો કે જગતમાં તમને જેટલા સુખ દેખાય છે, તમને ખાલી ઈચ્છા થઈ મારે મર્સિડીઝ ગાડી જોઈએ, તો મર્સિડીઝની તીવ્રતામાં તમને દુઃખ થાય. પછી ધીમે ધીમે એના માટે તમે સંઘર્ષ કરો, એટલે પૈસા ભેગા કરો મર્સિડીઝ ગાડી માટે, બરોબર. ગાડી માટે તમે પૈસા ભેગા કરી લો, પણ તમે ગાડી લાવો. એ ગાડી લાવ્યા પછી એ સુખ કેટલા દિવસ ટકવાનું? મને કહો. 5 દિવસ, 15 દિવસ. દેશી ભાષામાં 20-25 દિવસ રોલો પાડીએ પરિવારમાં, ભાઈબંધોમાં, બધામાં, બરોબર છે. પણ કેટલા દિવસ? 1 મહિનો, 2 મહિના. જે દિવસે પાછી રેન્જ રોવર દેખાય ને, એટલે તમને મર્સિડીઝમાં પાછું દુઃખ પેદા થાય. અને પછી તમે રેન્જ રોવર માટે લાગો. કહેવાનો અર્થ એ છે કે જગત છે ને ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે. જગતમાં કોઈ વસ્તુ સ્થાયી છે નહીં. હા, જગતથી પર જેને પુરુષ કહીએ, જેને નિરાકાર ઈશ્વર કહીએ, બ્રહ્મ કહીએ, એક જ સ્થિર છે. બાકી જગત ચરાય, આખું જગત જે દ્રશ્યમાન છે અને અદ્રશ્યમાન છે, એ ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે. એટલા માટે જગતમાં કોઈ વસ્તુ શાશ્વત ન હોવાના લીધે દુનિયાનું કોઈ પણ સુખ, આધ્યાત્મિક મુક્તિ, કૈવલ્ય સિવાયનું કોઈ પણ સુખ, બરોબર છે, એ ક્યારેય શાશ્વત હોતું નથી. અને લોકોને ઘણીવાર એવું લાગે કે સતયુગમાં તો લોકો સુખી હતા. નહીં, સતયુગના વખતે પણ ઋષિ મુનિઓ લખ્યું છે ચોરી ન કરવી. મતલબ ચોરી ત્યારે થતી હતી ને, બરોબર. મતલબ એક વાતનો સ્વીકાર કરવો જોઈએ કે જગતમાં દુઃખ છે, હતું અને રહેવાનું. બીજું, જગત આવું હતું છે અને રહેવાનું. તમે એમ લાગે કળિયુગ છે ને દ્વૈતામાં સારું હતું, એવું છે નહીં. કેમ કે દુનિયા, જો બધા લોકો સારા થઈ જાય
હમ, તો દુનિયા ના ચાલે, હમ, અને બધા ખરાબ થઈ જાય તો દુનિયા ના ચાલે. એટલે દુનિયા છે ને શુભ અને અશુભ નું મિશ્રણ છે, અચ્છા, અને આ મિશ્રણ વગર ચાલતું નથી. એટલે દુઃખ હોય છે, બરોબર છે. કોઈ દુઃખ એવું નથી માનતો પરમેનન્ટ હોય, હમ. પણ કોઈ સુખ પણ પરમેનન્ટ નથી. આનો સહજ ભાવે ચાહે સંસારી હોય કે સાધુ હોય એને સ્વીકાર કરવો. પણ સંસારીઓમાં અને અમારા સાધુમાં બેમાં ફરક છે. અમારી પાસે કોઈ સમસ્યા હોય તો અમે ચિંતા લઈને ફર્યા કરી. સામે વાળો છે બિંદાસ હોય છે, એને કશી એમ કે હા કે ભાઈ હોય યાર આમાં, અને EMI ના હપ્તાની ટેન્શન હોય, છોકરાઓને ભણાવવાના ટેન્શન હોય, ફ્લેટના ભાડાના ટેન્શન હોય, છોકરાઓની ફીના ટેન્શન હોય. એમ તમે એમાં નામાં તો બહુ ફરક છે ને. આમ દ્રષ્ટિએ તમને ફરક લાગે છે, બરોબર છે, પણ બહુ માઇનર ફરક છે. આમ જોવો ને તો સાધુ અને સંન્યાસી, તમે જે કપડાં પહેર્યા, મેં કપડાં પહેર્યા છે, હા, તમે અત્યારે હાલ મને જે સાધુ કહી રહ્યા છો એ મને થોડાક સમજો છો એટલે બરોબર છે. બાકી હું સમાજમાં ચાલીને નીકળું તો કપડાના આધાર ઉપર કહેશે તો આ તો માત્ર ડ્રેસ કોડ છે, બરોબર છે. હવે અમુક સાધુ એવા છે કે જેને ખરેખર કોઈ ચિંતા પણ હોતી પણ નથી, પણ સાધુમાં પણ વ્યવહાર હોય ને, શિષ્ય સારો મળશે કે નહીં, મારા વચન પ્રમાણે ચાલશે કે નહીં, એ શું વિદ્યા અભ્યાસ ગ્રહણ કરશે કે નહીં, હું મરી જઈશ તો મારી વાત પાછળ ભંડારો કરશે કે નહીં, આ ભંડારાનો ખર્ચો આવ્યો તો કેટલો થાય, આ મંદિરનું કામ લીધું ક્યારે પૂરું થાય, એને ચિંતા હોય. જે કરવાવાળા સાધુ છે, કેમ કે સાધુઓમાં પણ બે ભાગ છે, એક અવસ્થાના સાધુ છે ને એક વ્યવસ્થાના સાધુ છે. અવસ્થા એટલે જે તપસ્યાને બધું કરે છે, બરોબર છે ને. વ્યવસ્થાના સાધુ છે જે પરંપરાને એને ચલાવવાનું કાર્ય કરે છે. તો જે વ્યવસ્થાના સાધુ હોય એનામાં ચિંતા 100% હોય. અવસ્થાના જે સાધુ છે એને ચિંતા હોતી નથી. એટલે દુઃખ ત્યાં પણ છે. એટલું સમજી લો, મનુષ્ય જ્યાં સુધી પ્રકૃતિની અંદર છે અને મનમાં જીવે છે ત્યાં સુધી દુઃખ છે. જે દિવસે ચિત્ત વૃત્તિ નિરોધ, જે દિવસે ચિત્તની વૃત્તિનો નિરોધ થાય ને ત્યારે જ મનુષ્ય દુઃખમાંથી બહાર નીકળે છે, જેને આપણે મોક્ષ કહીએ છીએ, કૈવલ્ય કહીએ છીએ. તમારી લેટેસ્ટ ભાષાની અંદર એને શું કહેવાય કે લિબરેશન કહીએ છીએ, ફ્રી વિલ, જે કાંઈ ગણો. ત્યાં સુધી આ જગતમાં દુઃખ હતું, દુઃખ છે અને દુઃખ રહેવાનું. એક બીજું, પણ અમે આ મેટ્રોની લાઈફમાં જીવીએ, મેટ્રો આ બધું જિંદગી આખી જાહો જલા જીવી, પણ એવું આમ દુઃખથી મુક્ત જીવી શકાય ખરું? 100% જીવી શકાય. પહેલો તો મેટ્રોની એની જે તમે પસંદગી કરી, એ પસંદગી કોની? ઈશ્વરની કે તમારી? અમારી. તો તમારા દુઃખ માટે જવાબદાર કોણ? ઈશ્વર કે તમે? અમે છીએ, એ તો સ્વીકારીએ છીએ. બીજું કે આપણે એમ કહીએ દુઃખ, બરોબર. ધારો કે તમે ફ્રેન્ચ ભાષા નથી જાણતા, નહીં, કોઈ ફ્રેન્ચ વ્યક્તિ તમે એની બાજુમાંથી નીકળ્યા ને એના પગ ઉપર પગ રાખ્યો, તમે અજાણ છો, સમજો, એ તમને ઢગલો ફ્રેન્ચની અંદર ગાળો બોલે, તમને દુઃખ લાગે? ખબર. હમણાં કોઈ ગુજરાતી બોલે તો દુઃખનું કારણ શું છે? મન. અને મનથી તમે એ વાતનો સ્વીકાર કરો. ઓલી ફ્રેન્ચની વાત કેમ સ્વીકાર ન કરી? કેમ કે તમને સમજણમાં નથી. તો ગુજરાતી વાળો જરીક બોલ્યો હોય તો તમારો તરત ઈગો હર્ટ થઈ જાય. તો દુઃખનું ઉદ્ભવ સ્થાન પણ મન છે, અને એ જ મન તમને દુઃખ પણ આપે છે, એ મન તમને સુખ પણ આપે છે. આપે છે ને બંને. કોક સારું બોલે તરત તમે પ્રસન્નચિત થઈ જાઓ, જરીક કોક ખરાબ બોલે તમે દુઃખી થઈ જાઓ. તો હું એવું માનું છું કે જો તમે અકર્તા ભાવે, કે હું કાંઈ કરતો નથી, જે કરે છે એ અંદર બેઠેલો માયલો ઈશ્વર કરે છે, આ અકર્તા ભાવે જીવવું ને. જેમ કે નરસિંહ મહેતા હતા, ગુમે એટલા ગામ મેણા મારે, નરસિંહ મહેતાને કઈ ફરક પડે? તો એ સંસારમાં હતા ને, એને દીકરા લગ્ન કરવાના હતા, એને જાન માટે કાવડિયા નતા, બરોબર છે, તોય સુખી હતા. તો નિષ્કામ કર્મની પરિભાષાથી જીવવું ને, એનું નામ સુખ છે સંસારી તરીકે. હું એમ નથી કે તમે સાધના કરી લો, તમે તપસ્યા કરો, તમે કુંડલીની જાગૃત કરો, એવું નહીં. કોક તમારી સામે એક એક્ઝામ્પલ આપું, તમારી સામે કોઈ વ્યક્તિ આવ્યો ભૂખ્યો છે, તો તમે શું કરો કે એ ભૂખ્યો છે, આપણા ખીચામાં પૈસા પડ્યા છે, જમાડી દીધા, વાત પૂરી. દુઃખ ક્યારે આવે ખબર છે? ભૂખ્યો છે ને એટલે આપણે વિચારીએ, બિચારો ભૂખ્યો છે, હાલ ખવડાવીએ, પુણ્ય મળશે, તો તમારી અપેક્ષા ચાલુ થઈ. બીજું આવશે, સ્વર્ગ મળશે. ત્રીજું, ખુશી મળશે. તો અપેક્ષા સાથેનું કર્મ હંમેશા દુઃખ આપે. તમે મિત્ર જોડે અપેક્ષા રાખી, મારી અડધી રાતે તકલીફ હોય, સાગરભાઈ મને લાખ રૂપિયા આપશે, તમારે તકલીફ પડી, બિચારા સાગરભાઈ એ દિવસે જ વ્યવસ્થા ના હોય, તમને દુઃખ આપે? તો અપેક્ષા વગરનું જે જીવન છે એ સુખમય છે. એનો મતલબ એવો નથી કે અપેક્ષા ન કરવી, એનો અર્થ એવો નથી કે તમારે કર્મઠ જીવન ના જીવવું. કર્મઠ જીવન તો જીવવું જ જોઈએ. આખી ભગવદ્ ગીતામાં સૌથી વધારે દુઃખ અર્જુનને શું હતું? કે આ લોકો મારા સગા છે ને, આ બધાને હું મારીશ અને એનું મને પાપ લાગશે. એના વૈરાગ્યમાં કૃષ્ણે કીધું, એ તારું જે કર્મ છે, સારું કે ખોટું, તું જે ગણતું હોય, એ તારો વ્યક્તિગત વિષય છે, તું મને અર્પણ કરીને જીવ.
મતલબ નિષ્કામ. હમ. જે કરે છે ઈશ્વર, કોઈ ગાળ દે છે ઈશ્વરે દીધી, સ્વીકાર દીધી. તો આ માર્ગ ઉપર જ જીવન જીવવું શક્ય છે. એક ઉદાહરણ આપું. આપણે એક બહુ મોટા તપસ્વી સાધુ હતા, બરાબર. એને જિંદગીમાં નિયમ લીધો તો હું આખી જિંદગી મૌન રહીશ અને છેલ્લે એક શબ્દ બોલીશ. તો કપડા વગર ફરતા હતા, નાગા સન્યાસી હતા. અંગ્રેજોને એમ લાગ્યું કે આ સાલો કોઈ ગુંડો છે, બરોબર. તો અંગ્રેજોએ પકડ્યા અને ગોળી મારી. ગોળી મારીને ત્યારે છેલ્લી વખત એક જ શબ્દ બોલ્યા, તત્વમસી, તું પણ તે જ છે. એટલે તું ઈશ્વર છે, હું ઈશ્વર છું, તું પણ તે જ છે. આ મહાન વિરાસત આપણા હિન્દુ ધર્મની છે. એટલે એક વાત ફિક્સ છે, જગત છે ત્યાં સુધી દુઃખ છે. પછી તમે અમને કહો કે ભાઈ તમે અપેક્ષા ન રાખો. અમારા સંસારમાં તો સાડી હોય, હાડુભાઈ હોય, હાડો હોય, સસરા હોય, એકાબીજાને હેન્ડલ કરવું હોય તો એમાં તો થોડું ઘણું તો કોઈ માણસ પાસેથી ભાવના તો રાખે ને કે એકાબીજાનું સ્ટ્રક્ચર સહકારના ભાવનાથી હાલતું હોય. મેં તમને કીધું કે ભિખારી આવ્યો, તમે જમાડી દીધો ને, હા, એમ તમે શું અપેક્ષા રાખી? કાંઈ નહીં ને. નહીં. સસરા એવા આવકાર કરો, હા. સાડા એવા આવકાર કરો. એને લગ્ન છે, આપણે જાઓ હા. એને લગ્નમાં એમ લાગે કે પૈસા કટે 50,000 આપો, હા. એમાં અપેક્ષાનો વિષય ક્યાં આવે છે? સહજ જીવન જીવવાની વ્યાત આવે ને. અચ્છા. સૌથી વધારે બીજાના મદદરૂપમાં તો કૃષ્ણ હતા ને. હા. કૃષ્ણ ક્યાં મદદરૂપ નથી થયા ગયો? તો કૃષ્ણે અપેક્ષા શું રાખી? એને નહીં. બૌદ્ધે જે લોકોને જાતિથી બહુ નીચા ગણવામાં આવતા એ બધાનો સ્વીકાર કર્યો. બૌદ્ધને લોકોએ ગાળો આપી, બધું કર્યું, બરોબર. છતાં પણ એ કરતા છતાં અકર્તા હતા ને. એ બધાની સાથે જીવાય ને, બધા સાથે સંબંધ રાખ્યા, બરોબર છે. વિશ્વભરમાં આવડો મોટો ધર્મ ફેલાય, આટલું ભારતથી લઈને આટલું ફર્યું, હજારો સંન્યાસી અમને બનાવ્યા. અપેક્ષા ક્યાં હતી? તો અપેક્ષા રહિત માણસ જ જીવનમાં સારું કર્મ કરવા બાધ્ય છે. અચ્છા. પછી એ ઓફિસમાં જીવતો હોય કે કોર્પોરેટ ફિલ્ડમાં જીવતો કોઈ હોય, પણ, હું તો કહું સારામાં સારી પોસ્ટમાં હોય, એના દીકરાને સગવડ હોય તો હેલિકોપ્ટરમાં ભલે સ્કૂલમાં લઈ જાય, આપણે ક્યાં વિરોધ છે? અચ્છા. અપેક્ષા હોવી અને તમારી જરૂરિયાત હોવી અલગ વિષય છે. હા. જરૂરિયાત નાની પેનથી લઈને હેલિકોપ્ટર સુધી પણ હોય. તમે મુખ્યમંત્રી હોય તો હેલિકોપ્ટર લઈને જવું પડે, ફંટી ગાડી લઈને જવું ન ચાલે. હા. પણ તમે એ ફંટી ગાડીમાં પણ એ જ સુખની અનુભૂતિ કરો છો જે તમે હેલિકોપ્ટરમાં કરો છો. એનું નામ આધ્યાત્મિક જીવન. અચ્છા. સ્થિતિ કોઈ પણ બદલાય, બાહ્ય પરિસ્થિતિ કોઈ પણ બદલાય, પણ મનની સ્થિતિ ન બદલાય, એને કહેવાય નિષ્કામ કર્મયોગી. હું એમ નથી કહેતો એને બહુ બધા શાસ્ત્રો વાંચો, આ મીન બસ નિષ્કામ, સીધી ભાષામાં સંસારી આ રીતે જીવવું. તો આ આપણે જે લોકો જીવતા હોય છે ને કે આપણે દુઃખી છે, દુઃખી થઈએ, પછી આપણે લાઇબ્રેરીમાં જઈએ કે આપણે કોઈ બી જાય, મોલમાં જાય, જ્યાં મળે તો બધા વારંવાર કે યાર બહુ ટેન્શન છે, કંટાળી ગયા જિંદગીથી. મને એમ થયું કે ભાઈ આ દુઃખનું કારણ શું છે? આમ તો મોક્ષ એ મનનું કારણ છે એવું બી લોકો કહે છે, પણ મેં દુઃખનું કારણ મન છે. હા, તો એના માટેનો આ કન્સેપ્ટ છે.